આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। દાહોદના મુવાલિયા ડેમ ખાતે મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનો પગ લપસતા યુવક પાણીના પ્રવાહના કારણે પથ્થરોમાં ફસાયો હતો અને સ્થાનિકોને ભારે જહેમત બાદ યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો। દાહોદના મુવાલિયા ગામ ખાતે આવેલ ડેમમાં મિત્રો સાથે ફરવા ગયેલ યુવકનો પગ લપસી જતા પાણીના પ્રવાહમાં તણાઈને પાણીના ધોધ નીચે ફસાઈ ગયો હતો, પરંતુ ત્યાં પહેલાથી હાજર રહેલા મુસ્લિમ ઘાંચી સમાજના યુવકો તેમજ ફાયર બ્રિગેડની ટીમના જવાનના મહેનતના કારણે 1.5 કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો। દાહોદ નજીક મુવાલિયા ખાતે મોટું તળાવ આવેલું છે, જ્યાં બંધ બનાવેલ હોવાથી શહેર સહિત આસપાસના લોકો ત્યાં ફરવા જતા હોય છે। કેટલાક લોકો ત્યાં પિકનિક મનાવવા પહોંચ્યા હતા, જેમાં દાહોદના પરેલ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય હિતેન્દ્ર અભયસિંહ રોઝ તેના નાના ભાઈ તેમજ અન્ય 3 મિત્રો સાથે મુવાલિયા ડેમ ખાતે ગયો હતો, જ્યાં બંધની પાળી ઉપર તમામ મિત્રો બેઠા હતા। ત્યારે હિતેન્દ્રનો પગ લપસતા તે પાણીના પ્રવાહમાં તણાઈને બંધની નીચે પથ્થરો વચ્ચે ફસાઈ ગયો હતો। તેવામાં તેમના મિત્રોએ બચાવવાની બૂમો પાડતાની સાથે જ ત્યાં ડેમ ઉપર ફરવા આવેલા મોટી સંખ્યામાં મુસ્લિમ ઘાંચી સમાજના યુવકો ફસાયેલા યુવકને બચાવવા માટે દોડી આવ્યા હતા અને દોરડા નાખી પોતાની જાનની પરવા કર્યા વગર પાણીના પ્રવાહમાં બચાવ કામગીરી હાથ ધરી હતી। તેમજ દાહોદ ફાયર ફાઈટરને જાણ કરતા ફાયરના જવાનો પણ પહોંચી ગયા હતા અને પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને બચાવવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા હિતેન્દ્રને બચાવવા મુસ્લિમ ઘાંચી સમાજના યુવકો તેમજ ફાયરના જવાનોને 1.5 કલાક સુધી ભારે જહેમત કરવી પડી હતી। ઉપરથી પડી રહેલ ધોધનું પ્રેશર ખૂબ હોવાથી હિતેન્દ્રને બહાર કાઢવો ખૂબ મુશ્કેલ બન્યું હતું, પરંતુ મુસ્લિમ ઘાંચી સમાજના 9 જવાન યુવકોએ અને ફાયરનો એકમાત્ર જવાનના અથાગ પ્રયત્નો બાદ હિતેન્દ્રને બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો। જ્યારે બહાર લવાયો ત્યારે તે જીવિત જણાતા 108 મારફતે તાત્કાલિક દાહોદના સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ હિતેન્દ્રએ પ્રાણ છોડી દીધા હતા અને આ બનાવની જાણ પરિવારજનોને થતાં હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિત લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ હતી। આજે મુવાલિયા ગામ છે, એનું તળાવ છે, ત્યાં એક ડ્રોઈંગનો બનાવ બન્યો છે, જેમાં એક છોકરો છે હિતેન્દ્રભાઈ અભયસિંહ રોઝ, એના 3 મિત્રો, એક એનો સગો ભાઈ અને બીજા 2 મિત્રો સાથે ત્યાં તળાવના કિનારે પાળી છે, ત્યાં પેલા પાણી આવતું હોય ત્યાં જોવા માટે પાળી ઉપર બેઠા હતા। એમાં અકસ્માતે આ મરણ જનાર લપસી ગયેલો અને નીચે લીલ ને સેવાળ ને એવું હતું, પાણીનો આવરો હતો, તો નીચે એ પાણીના આવરામાં અહીંયા ડૂબી ગયેલ છે અને ડૂબી જતાં જે તે વખતે ગામના આગેવાનો એ બધા તરવૈયા અને ફાયર બ્રિગેડને બોલાવી બહાર કાઢી મદદ કરી, પણ બહાર કાઢેલ ત્યારે મરણ ગયેલ છે અને એની અત્યારે કાર્યવાહી ચાલુ છે। દાહોદથી નઈમ મુંડાનો રિપોર્ટ।